વડોદરામાં મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે। વડોદરાથી પ્રયાગરાજ માટે ખાસ ટ્રેન દોડાવાશે। 17 ફેબ્રુઆરીથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી આ ટ્રેન ઉપડશે। વડોદરાવાસીઓને અન્ય શહેરોથી જવું ન પડે તે માટે નિર્ણય લેવાયો। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રેલ મંત્રીને રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજના મહાકુંભમાં જવા માટે લોકો ઉત્સુક છે, ત્યારે વડોદરાથી પ્રયાગરાજ માટે ખાસ ટ્રેન ફાળવવામાં આવી છે, જે 17 ફેબ્રુઆરીથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવશે। અત્યાર સુધી વડોદરાથી પ્રયાગરાજ સુધીની ટ્રેન ન હોવાથી નાગરિકોને અન્ય શહેર થઈને જવું પડતું હતું। સીધી ટ્રેન નહોતી, જેને અંગે હવે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ રેલ મંત્રીને રજૂઆત કરી હતી, જે બાદ રેલવે વડોદરાથી પ્રયાગરાજ સુધીની ટ્રેન છે એ ફાળવી છે। 17 ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ઉપડતી આપણે પ્રયાગરાજ એક ટ્રેન જવાની છે અને બલિયા સુધી આ ટ્રેન જવાની છે। ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા છે કે આ ટ્રેનના અત્યારે બુકિંગ પણ ખૂબ જ અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે, એટલું બધું ડિમાન્ડ છે।